નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો કેશોદનું સિલોદર ગામ ભારે વરસાદના કારણે બન્યું હતું સંપર્ક વિહોણું. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના સિલોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નોરી નદીમાં ઘોડાપૂર આવતા મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું હતું અને કેશોદ તાલુકા મથક સુધી કોઈ પણ પ્રકારના વાહનો કે કોઈ વ્યક્તિ આવજાવ કરી શકે નહીં એવી કફોડી સ્થિતિનું નિર્માણ થયું હતું. કેશોદ તાલુકાનું છેવાડાનું સિલોદર ગામ હોય અને ગામવાસીઓ નોરી નદી પર પુલ બનાવવાની માંગણી કરતા હોવા છતાં આ દિન સુધી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ નથી, જેના કારણે નાનકડા એવા સિલોદર ગામના રહીશો, ખેડૂતો અને પશુપાલકો હેરાન પરેશાન થાય છે. માંગરોળ તરફથી અને ઘેડ પંથકમાંથી વેરાવળ તરફ જવા ઈચ્છતા વાહન ચાલકોને માટે સિલોદર થઈ જેતપુર સોમનાથ 4 લેન રોડ ઉપર જઈ શકાય તેમ છે, ત્યારે સંવેદનશીલ સરકારના પ્રતિનિધિઓ દ્વારા નોરી નદી પર પુલ બનાવી રસ્તો પહોળો બનાવવામાં આવે તો કેશોદ શહેર તરફ ટ્રાફિકમાં આંશિક રાહત મળી શકે એમ છે. કેશોદના સિલોદર નજીક પસાર થતી નોરી નદીમાં ઘોડાપૂર આવતા સદનસીબે કોઈ જાનહાનિની માહિતી મળી નથી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.